રાજકોટમાં આધાર કાર્ડની કામગીરી કરાવવા માટે દરરોજ સવારથી બપોર સુધી મહાપાલિકાની ત્રણેય ઝોનલ કચેરી પર મોટી સંખ્યામાં લોકો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા। આ અંગે વારંવાર રજૂઆતો ફરિયાદો કર્યા બાદ આખરે મહાનગરપાલિકાના બજેટમાં આધારની સઘળી કામગીરી ઝોનલ કચેરી ઉપરાંત 18 વોર્ડની વોર્ડ ઓફિસ પર આજથી અમલ કરી દેવામાં આવ્યો છે। શહેરના 18 વોર્ડમાં આધાર કાર્ડની કામગીરી શરૂ થતાં લોકોએ આધાર કાર્ડ માટે નિરાધાર નહીં રહેવું પડે। અમે પહેલાં તો કહેવાય ને કે રાજકોટની જનતાને અગવડતા ના પડે, સગવડતા મળી રહે એના માટે કહેવાય ને કે પહેલાં ત્રણેય ઝોન ઉપર કુલ 25 કીટ હતી, ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન। હવે એને શું અમે ડિસેન્ટ્રલાઇઝ કર્યું છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દ્વારા પણ એક જોગવાઈ કરવામાં આવી હતી કે ભાઈ વોર્ડ વાઇઝ આધાર કેન્દ્રો શરૂ કરવા કે જેથી પબ્લિકને હાલાકી ના થાય। એટલે અમારો ટાર્ગેટ હતો અને નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ એટલે કે 1/4/2025ના રોજથી શહેરના કુલ 18 વોર્ડ છે એમાં આપણે એક કીટ મૂકી છે અને લોકોને ઘરની નજીક જ આધારની કામગીરીની નવા એનરોલમેન્ટ હોય કે અપડેટ કરવા હોય એ સુવિધા મળી રહે એના માટે આપણે 18 વોર્ડમાં કહેવાય કે 18 કીટ આપી દીધી છે જેથી લોકો હેરાન ના થાય આધારની બાબતે। હા, અમે ચોક્કસથી કહી શકાય કે ઉપર અમે GSIDSમાં કીટોની નવી માંગણી કરી છે, હજુ એમાંથી અપ્રુવલ નથી આવ્યું પણ હાલ જે હયાત જે સેટઅપ હતું એમાંથી અમે 18 ફાળવી દીધી છે। બીજું કે એક કીટ દીઠ એક ઓપરેટર હોય છે અને કહેવાય કે 18 વોર્ડમાં આપણા કુલ 18 ઓપરેટર છે અને 25 કીટ છે એમાં 4 સુપરવાઇઝર છે। એટલે અત્યારે કહેવાય કે આધારની કામગીરી માટે કુલ 29નું સેટઅપ છે આપણી પાસે। રાજકોટ શહેરની જનતાને હું પહેલાં તો એક આગ્રહ કરીશ કે તમે પહેલાં જે ઝોનમાં જવું પડતું હતું, લાઇનમાં ઊભા રહેવું પડતું હતું, હવે એ જ કામગીરી તમારા નજીકના તમે જે તે વોર્ડના જે નાગરિક છો તમારી વોર્ડ ઓફિસ ખાતે અવેલેબલ છે। જેમ કે વોર્ડ નંબર 5ના શહેરીજન છો તમે તો વોર્ડ નંબર 5 ખાતે તમને આધારની કામગીરીની સુવિધા મળી રહે છે। એટલે તમારે કોઈ ધક્કા ખાવાની જરૂર નથી કે લાઇનમાં ઊભા રહેવાની પણ જરૂર નથી કે કોઈનો કોઈ ટાઈમ પણ બગડશે નહીં। અને ખાસ કરીને કહું તો દિવ્યાંગજનો છે, વરિષ્ઠો છે, વડીલો છે, નાના બાળકો, સગર્ભાઓ છે, ધાત્રી માતાઓ છે, એ બધાને કહેવાય કે સુખાકારી મળી રહે એવો અમારો આશય છે। અને બીજો આગ્રહ એમ પણ કરીશ કે આધાર બાબતે અમુક કેવી કે બહુ સ્ટ્રિક્ટ ગાઈડલાઇન છે UIDની, એ ફોલો કરવી જ પડે છે। પછી અમુક ડોક્યુમેન્ટમાં કંઈક માઇનર એરર પણ હોય તો એ નહીં થાય તો નહીં જ થાય વસ્તુ।